બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીશું લોકમત 2024 ની કોંગ્રેસનો સાથ છોડીને હવે કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે। એક તરફ કોંગ્રેસ તૂટી રહી છે અને બીજી બાજુ હવે કોંગ્રેસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। કોંગ્રેસે અર્જુન મોઢવાડિયાના ભાઈને સસ્પેન્ડ કર્યા છે। અર્જુન મોઢવાડિયાના રાજીનામા બાદ આ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે કાર્યવાહી। પક્ષમાંથી રામદેવ મોઢવાડિયાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે મોટા ભાઈએ કોંગ્રેસને ટાટા બાય બાય કહ્યું, તેની હવે અસર કે પછી સજા કહી લો તે મળી છે નાના ભાઈને। એટલે કે અર્જુન મોઢવાડિયાએ પક્ષ પલટો કરતા હવે તેઓના ભાઈ રામદેવ મોઢવાડિયાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। કોંગ્રેસ દ્વારા રામદેવ મોઢવાડિયાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। એક તરફ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરી ચૂકી છે। આજે બીજો દિવસ છે। કોંગ્રેસ તૂટી રહી છે। ગુજરાત કોંગ્રેસ હવે તૂટી રહી છે। એને જોડવાને બદલે તેઓ ન્યાય યાત્રામાં તો છે જ વ્યસ્ત, પરંતુ બીજી બાજુ હવે અર્જુન મોઢવાડિયાએ જ્યારે પક્ષ પલટો કર્યો છે, કોંગ્રેસમાંથી ભાજપમાં તેઓ પહોંચી ચૂક્યા છે। ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે અને હવે કોંગ્રેસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અર્જુન મોઢવાડિયાના ભાઈ એવા રામદેવ મોઢવાડિયા પર। તેઓને 6 વર્ષ માટે પક્ષમાંથી કરી દેવામાં આવ્યા છે સસ્પેન્ડ। તો આજ સમગ્ર મામલે વધુ જાણકારી સાથે જોડાઈ ચૂક્યા છે ગુજરાત ફર્સ્ટના ઇલેક્શન વોર રૂમથી સંવાદદાતા કિશન કાંટેલિયા। કિશન, અર્જુન મોઢવાડિયાએ પક્ષ પલટો કર્યો, તેની સજા આપણે કહી શકીએ કે રામદેવ મોઢવાડિયાને મળી છે, કારણ કે પક્ષમાંથી 6 વર્ષ માટે તેઓને કર્યા સસ્પેન્ડ। જે પોરબંદરથી આખી કોંગ્રેસ તેઓ સંભાળતા હતા, અર્જુન મોઢવાડિયાની જીતનું પાછળનું કારણ પણ રામદેવ મોઢવાડિયા હતા, કારણ કે સતત પોરબંદર જિલ્લા અને પોરબંદરનો પ્રવાસ કર્યા કરતા હોય છે અને જે સસ્પેન્શન કરવામાં આવ્યું છે, કારણ કે અર્જુન મોઢવાડિયા એ રાતોરાત ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, કોંગ્રેસને અલવિદા કરી દીધી। કોંગ્રેસના તમામ જે હોદ્દાઓ હતા તેમાંથી પણ તેઓએ રાજીનામું આપી દીધું। ધારાસભ્ય તરીકે પણ મોઢવાડિયાએ પોતાનું રાજીનામું ધરી દીધું, પરંતુ અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવ મોઢવાડિયા એ હજુ પણ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા। તેઓ કોંગ્રેસમાંથી વિધિવત રીતે તેઓએ કોઈ રાજીનામું ન હતું આપ્યું, પરંતુ અર્જુન મોઢવાડિયા જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, જે રીતે અર્જુન મોઢવાડિયાએ ભાજપનો ખેસ પહેર્યો છે, ત્યારે રામદેવ મોઢવાડિયાએ આખા પોરબંદર જિલ્લાની અંદર જે કોઈ કોંગ્રેસી કાર્યકર્તાઓ છે તેમનો સંપર્ક કરી અને તેમને ભાજપમાં જોડાવા માટે અપીલ કરી રહ્યા છે। અર્જુન મોઢવાડિયા આગામી દિવસમાં પોરબંદરની અંદર શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે, કારણ કે તેઓ જોડાયા હતા કમલમ ખાતે, તેઓના કાર્યકર્તા સમર્થકો। હજુ આ લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાયા, ત્યારે પોરબંદરની જે આખી સીટ છે તેને રામદેવ મોઢવાડિયા તૈયાર કરી રહ્યા છે। રામદેવ મોઢવાડિયા કોંગ્રેસમાં વર્ષોથી છે, કોંગ્રેસ પક્ષના સભ્ય પણ છે, કોંગ્રેસમાં જિલ્લાના અમુક હોદ્દાઓ પણ તેઓ ભોગવી ચૂક્યા છે, પરંતુ તેમને વિધિવત રીતે રાજીનામું ન આપતા કોંગ્રેસની જે શિસ્ત સમિતિ છે તેમને તેમની સામે પગલાં લઈ અને 6 વર્ષ માટે કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે। જાગૃતિ, અર્જુન મોઢવાડિયાનું રાજીનામું અને રામદેવ મોઢવાડિયા સસ્પેન્ડ। જી, આભાર કિશન તમામ વિગતો જણાવવા માટે।